મધ્યપ્રદેશના ઉપરવાસમાં અને કેશમેન્ટ વિસ્તારમાં વરસી રહેલા સતત વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 128 મીટરને પાર. હાલ નર્મદા ડેમની 128.41 મીટરે પહોંચી ગઈ છે. ડેમની સપાટીમાં હજુ પણ મોટો વધારો થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની ભયજનક અને મહત્તમ સપાટી 138.68 મીટર છે. તેની સામે હાલ ડેમ 128.41 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં અત્યારે સુધીમાં કુલ ક્ષમતાના 70% જેટલો પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે. હાલ ડેમમાં 6559 MCM એટલે કે મિલિયન ઘન મીટર પાણીનો જીવંત સંગ્રહ ઉપલબ્ધ છે. ડેમમાં પાણીની આવક 22,716 ક્યુસેક થઈ રહી છે, જ્યારે કેનાલમાં પાણીની આવક 1,623 ક્યુસેક થઈ રહી છે. આગામી ચોમાસા અને ઉનાળાની સિઝન માટે ગુજરાત માટે રાહતના સમાચાર. ચોમાસાની આ સિઝનમાં ડેમ જે રીતે પોણા ભાગ સુધી ભરાઈ ગયો છે, જોતા હજુ ચોમાસું બાકી છે, ત્યારે ડેમ 100% ભરાવાની શક્યતા નથી. ખાસ કરી ગુજરાતમાં પીવાના પાણી, સિંચાઈના પાણીની મોટી સમસ્યા હલ થઈ જશે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 19 સેમીનો વધારો થયો છે. ત્યારે હાલ ચેકમેટ વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી વહીવટીતંત્ર દ્વારા પણ ડેમની સપાટી પર સતત 24 કલાક મોનિટરિંગ કરાઈ રહ્યું છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.